એ બધું જોવા દો. હું તમને એક વસ્તુ જોઉં. હવે અમે ઘરે આમને તમને દેખાડો, તમે દેખાડી દો. સો વેલકમ ટુ માય વ્લોગ. તો આપણે હવે જઈશું કંઈક અહીંયા અને ઉઠીને તરત આપણે ઉઠ્યા હતા અને જોયું તો સીધી લાઈટ હતી. હું અભ્યાસ હતો ને, હું નહીં રેડી થયો હતો અને એની પહેલાં હું સૂતો હતો અને હું સૂતો હતો ને તે શું થયું, અચાનક લાઈટ ગઈ. મેં શું આટલી બધી ગરમી ક્યાં નહીં વાળી. તો પછી મેં જોયું ને તો લાઈટ જતી રહી. પપ્પા કે લાઈટ જતી રહી હોય તો કે લાઈટ હોય નહીં. પછી મેં તું એક કામ કર, તું નહીં લે. એટલે પછી મેં નહીં લીધું. એટલે પછી હે ને સીધું તે બ્રશ કરીને નહીં હું આવ્યો હતો અહીંયા અને મેં વિચાર્યું કે હવે હા લાઈટ તો આવશે. હું કંટાળી ગયો. તો ગામ જો હવે કેટલા વાગે તમે દેખાડું, 11 વાગે જો અહીંયા 11 વાગે અને લાઈટ ક્યાં ઠેકાણા નથી અહીંયા. પછી ખબર નહીં લાઈટ ક્યારે આવશે, આપણે ખબર નહીં. લાઈટ આવી તો ગયા હતા પણ ખબર નહીં હવે શું થયું કે ચેક કરતા હતા. પછી ચેક કરીને ખબર નહીં જતા રહી પણ લાઈટ તો કંઈ ઠેકાણા નહીં થાય. એ બધું જોવા દો. હું તમને એક વસ્તુ જોઉં. હવે અમે ઘરે આમને તમને દેખાડો, તમે દેખાડી દો. દેખાય પાછળ ટીવી નખાઈ, મતલબ ટીવી નખાઈ નહીં. આ ટીવી અમે લાવી એટલે નીચે અમે ઓફિસની ટીવી ને એ હતી તો ઉપર લાવ્યા હતા. પછી તો મારે કાલે મામા આવ્યા હતા ને તો એમને લગાવી આપી હતી રાતે. એ ટાઈમ હું હતો નહીં, એ ટાઈમ હું જોબ પર ગયો. જોબ પરથી હું ઘરે આવ્યો ને મેં જોયું કે ભાઈ આ ટીવી એટલે હતી ખરા રાતે. હું બીજા દિવસે હું ગયો હતો જાણે હતી ટીવી પણ મેં એ શું ટાઈમે બધા જોતા હતા. અંદર અમારા ભાઈની કેસેટ આવી હતી લગ્નની, આપણે લગ્નમાં જતા એની કેસેટ આવી હતી. તો એની કેસેટ આવી છે ને તો એ જોતા હતા બધા કાલ રાતે. તો એટલે તે મેં કીધું હશે જોતા હશે પમદી તો સોરી પમદી રાતે જોતા હશે. એટલે મેં કીધું જો પાછું મેં કીધી જશે. આ તો અભિયાનમાં જોયું ને તો જોયું તો ભાઈ કાલે કેટલા ખબર આ તમે જોયું ને કે અભિયાન કેટલા રાતના 3 વાગે મેં આવ્યો અને 3 વાગે આવીને જોયું તો આમાં લગાવી દીધી ટીવી. જોયું તો આ ટીવી અહીંયા લગાવી હતી. બોલ એનું હે આ ટીવી અહીંયા કેમ લગાવી ભાઈ? પછી પપ્પા કે હા સાહેબ આ ટીવી આપણે આપવાની હા એટલે તો પછી આપણે આપી દીધી. તું આવું એટલે ભાઈ મસ્ત કામ કર્યું ભાઈ. હું તો ખુશ થઈ ગઈ. પછી હવે જો ટીવી તો ચાલુ કરી દીધી પણ પછી લાઈટ તો આવતી હોય ને શું કરું યાર. જો ને લાઈટ તો હોય નહીં. જો ને બે જોઈ લીધું. જો આમે ના આમેથી ચાલુ થાય નકર જો નકર તમને ટીવી ચાલુ કરી દેખાણ નથી થઈ નહીં. ટીવી ચાલુ કરી શું કરું યાર. હવે મારું એવું નસીબ જેવા હા હવે તો હું કેટલા તો 4 વાગે તો હું ઘરે આવું. 4 વાગે ઘરે આવીને પાછો ઉઠતો હજુ અને હું તો પાછો હવે 10 વાગે ઉઠ્યો ને 10 વાગે 11 ઉઠ્યો અને હવે 12 વાગે રેડી થઈને હવે મેં લીધું બ્લોગ બનાવું કારણ કે બહુ દિવસથી બ્લોગ આપણે બનાવ્યો નથી એટલે છે ને. તો હું એટલા હવે બ્લોગ વિચારો કે ખાવાનું તો કંઈ થશે નહીં. જો ને હવે એક તો અમે ઘરે બહુ હો હવે ખાવાનું હું બુક નહીં કરતો ઘરે બે ફાઇનલી ગઈ હવે આપણે અહીં લાઇટ આવી ગઈ છે અને સૌપ્રથમ પંખો બંધ કર્યો કારણ કે એમાં એક તો આપણે પંખો કરીને તો બહુ અવાજ આવે આમાં. મેં અભ્યાલ હવે જો ટીવી ચાલુ કરી નાખી અહીંયા જો. તો રિમોટ તો આપણે આવો છો હવે ઉમેદ ગઈ ચાલી. હા હવે એ રિમોટનો આપણે કંઈ વાંધો નથી. હવે આપણે પહેલાં ટીવી ચાલુ કર્યું કારણ કે હવે ખબર નથી હોસ્પિટલ આવશે કે નહીં અમને કંઈ ખબર નહીં. જોવું પડશે ત્યારે ચાલુ થાય કે નહીં થાય. વાઈફાઈ મારું દેખાતું નહીં. મારું વાઈફાઈ કેમ નહીં આવતું હવે યાર. વાઈફાઈ મારું આવતું જ નહીં. મેં વાઈફાઈ ચાલુ કર્યું તો એક વખત ચેક કરવા દે. મારું વાઈફાઈ ચાલુ પણ તો તે આવતું નહીં યાર. હવે શું ડખવામાં આવે તો આવી ગયું બધું. ટ્રાય કરી દે થાય તો બરાબર છે. દેખો આ એક તો એટલા લાવી દીવા કોણ ખબર નહીં. વાઈફાઈ જ નહીં હતું કેવી રીતે ચાલુ થાય. એક કામ કરું મમ્મીના ફોન આવે ને મળે તો મમ્મીના ફોનમાં આપણે ચાલુ કરીએ કારણ કે મારા ફોનમાં થતું જ નહીં ચાલુ યાર. આ ટીવી આવી જોવાનું થયું તો થતું નહીં ચાલુ લે આવું તો ભરી જાય યાર. કોઈ વાઈફાઈ નહીં આવતા ના મારા ના એનું આવો કંઈ કંઈ નહીં નથી મારે બંધ કરી દો ઘડી. હમણાં આપણે ભાઈ મમ્મી આવે પછી ચાલુ કરીએ. તો ભાઈ અભ્યાસ આમ બેસેલા આપણે અને મમ્મીએ પહેલાં હવે ખબર નહીં આવતી જ કે વાત આટલા ઘડી ત્યાંનું એકલો બેઠો હતો. હવે ખૂબ આવો છે વિશાલ કેમનો આવી ગયો પણ વિશાલ પછી મમ્મી લેવા ગયો હતો. ઓ મેડમ તું મેડમ નહીં
દુપટ્ટો મોટો બાંધી નહીં આ તો ઉપર તો હે ઉપર થી ઊભી રહી થાકી લાગે પર સ્પીડ બહુ થઈ ગઈ ગાય તો ઉપરથી તો ફોન તો ચાલુ જ હતા તો નકરો આ શું વિશાલ ક્યાં એવું લઈ કાઢી દો બરાબર 2 મિનિટ આવું પહેરવામાં તો મને બફારો મારે તને બફારો નહીં મારતું યાર મને તો બફારો મારે આવું પહેરવામાં તો કયું પાણી લેવું ઉપર લે પાણી સારું તો કે બાકી ખાવાનું લઈ લીધું કેમ તો એટલે તેના પણ ઘરે એટલે જો ને હા એવું હજુ ખબર મેં હવાનું હજુ ખાતું નહીં ખાવા જઈશ ખાવાની લાઈટ જતી રહી ખાવાની લાઈટ જઈ તો હજુ હું તો જ નહીં બોલ હું કેટલા વાગે ઉઠ્યો ખબર છે 10 વાગે ઉઠ્યો લાઈટ જ નથી હમણાં 1 વાગે આવી નામ લઈ જતી યાર હમણાં આપણે ટીવી ચાલુ કરતા પણ થઈ ખબર નહીં હમણાં મેં ટીવી ચાલુ કર્યું તો થઈ નહીં ટીવી ચાલુ ખબર નહીં કે મારું હોસ્પોટ પકડાતું નથી મમ્મીના ફોનમાં આપણે ટ્રાય કરી હા હા એ તે નેટ તે એ નેટ નહોતું પકડાતું મારામાં દેખાડતું જ નહીં હવે ચાલુ કરી સાઈડ આ અહીંથી તો ચાલુ લાય રિમોટ લાય રિમોટ શું આપણે 10 વાગે જાગ્યો નહોતો એટલે જાગે તો કારણ કે લાઈટ હતી હા ભાઈ તો નકરો હવામાં નકરો રખડા કરે બોલ આવી હવાનો ક્યાં હતો ભલે તું પણ હું તો ઘંટાડી ગયો ચાલે ને અહીંયા એ ઘરે ઘરે 2 મિનિટ હોસ્પિટલ હલો હોસ્પિટલ ચાલુ કરવાનું છે અરે મારા ફોનમાં કેમ નહીં થતું પછી This is my number, not your number. એટલે હું હવાનો ટ્રાય કરું યાર પણ બોલ થતું જ નહીં મારાથી ભાઈ મેં એવું અંદર તો ચાલુ થઈ ગયું આ પિક્ચર ના કરતો યાર પિક્ચર તમે જોઈ લીધું પિક્ચર જોવો કયું ધુરંધર યાર ધુરંધર ને એક બીજું કયું પિક્ચર નવું હા જે ચાલે કરો અરે આ શું આવે યાર मैंने में आया है અહીંયા કેમ આવા બાજુમાં આ બાજુ કેમ આવા હે તે પહેલા જા ના હોય મિની ટીવી હે ના સુકાને એક ટીવી મજા આવે આવું મેં નવું જોયું આ વસ્તુ અહીંયા આ જો અહીંયા જો અહીંયા આ નાની ટીવી જો કાકા આવે એમાં જતી રહી તું આવ તારું મોડ થઈ ગયું એ આ તો જાય ને ભૂતારી તું કઈ આપણે પેલા ખેલી જાવ ખાવા ખાલી બટેકાના ડુંગળી શાક છે અને રોટલી છે અહીંયા હાન થઈ ગઈ છે અને જો હાન જો અભિયાન જો ને અભિયાન વાતાવરણ કેવું લાગે ભાઈ જો એવું લાગે કે વરસાદ પડે એવું વાતાવરણ થઈ ગયું અહીંયા જો ને ભાઈ મારે કે 3 થી 4 સોમવારમાં કેવું થયું ખબર 3 થી 4 સોમવારમાં એક વસ્તુ જોઈ છે જ્યારે પણ મારે રજા હોય એ ટાઈમે વરસાદ આવે તે આવે બોલ જે હોય બોલ દર વખતે એવું થાય હું જે દિવસે ઘરે હશે ને એ દિવસે વરસાદ તો આવશે એવું કેમ યાર ખબર પડતી નથી એવી વસ્તુ કે હું જાણે ઘરે હોય તાણે જ વરસાદ આવે હું આખો વીક હું ડોમને હું તાણે મને વરસાદ નથી આવતો પણ જેટલા હું ઘરે આવું ને તાણે વરસાદ આવે બોલ કેવું કહેવાય સુવાય સમય રાત થઈ છે અને અહીં બધા અમે લોકો હોવા જ રહી તો હવે આપણો બીજો વિડીયો આવશે હવે ડે 2 માં તો આપણે સીધા મળીએ હવે D2 સો ગાઈસ તો મસ્ત થઈ ગઈ છે D2 અને હવે આપણે અહીંયા ઉઠ્યા છીએ અને હવે આપણે જઈ કોલેજ માટે તો આપણે હવે રેડી થઈ ગયા છે અહીં તમે જુઓ તો
તમને એક વખત તમારી આ રિક્ષા જોઈને તમને દેખાડું કે કેવું લુક ખબર. તો આપણે આજે આવું પહેર્યું છે એક આ ટી શર્ટ ભાઈ અને આ પેન્ટ બસ. તો હવે આપણે કોલેજમાંથી નીકળી ગઈ તો હવે સીધું ત્યાં થઈ અને પછી નીકળી આપણે કોલેજ સુધી આવે. સો ગાઈસ તમારે નીકળવા માટે જવું અને વિશાલના પહેલાં જગવો પડશે. વિશાલ હોય ઉઠ ભાઈ ના ઉઠા ના આવા કે ના ઉઠવા નહીં ભાઈ. આમાં હાથ વાળી દે છે એક તો જાડિયા તારો ચાલે ઉઠે હવે જવી બધા એમ ઉઠતો ખરા હવે ચાલ બોલો ચલો વાંદરો પાસે પડી ગયો ભાઈ. ચલો વાંદરો પાસે પડી ગયો કૂતરો. ઓય તો બેજો કઈ મારજો બહાર જવી. આજ મોડું થઈ ગયું તો બે જલ્દી હવે નીકળો અહીંયા. અરે ચાલ વાંધો નહીં. ત્યાં આવીને મળે તો ના ભાઈ કઈ વાંધો નહીં. ચાલ હું જવું હવે. હા વાંધો નહીં. તો ગઈ તો પણ મમ્મી મૂકી દીધું આપણે અહીંથી નીકળી કોલેજ બાજુ તો હવે આપણે જઈએ ત્યાં સિદ્ધર કોલેજ. આપણે અહીં જોબથી આવીએ છીએ અને અહીં જોનું એટલે બે તો કહી ગયો તો બરાબર છે વાંધો નહીં. હવે ખબર કે હું જોબથી આવ્યો તો 7 વાગે તો હું આવતા આવતા હું જોયું તો મારો વરસાદ માટી સાખી લીલી થઈ ગઈ. પેન્ટ બે એટલું બધું નહીં લીલું બટ હું કહી ગયો ભાઈ બેન તો પરંતુ હું જોબથી આવતો તો નીકળતો ત્યાં વરસાદ નહોતો આમ આટલો હતો પણ જતાં હું અડધે પહોંચે ને એટલે ધીરે ધીરે છાંટા ચાલુ થઈ જાય પછી તો ફૂલ વરસાદ આવી ગયો. હું આખો પડી ગયો અને મારા મારજો એટલે માકડે થઈ ગયા એમ તો બેન. તો હવે હું વિચારું કે નાવા જવું કરતું આ તારો નાવા નહીં ભાઈ. હવે વિચારું કે નાવા જઈએ આપણે અહીંયા તો હવે નાવાનું કરીએ આપણે સીધા. તો આપણે નહીં નીચે આવી ગયા હતા અને અભિયાન જોયું તો વરસાદ આવી ગયો હતો. વરસાદ આવ્યો હતો તો મેં કીધું કે હવે નીચે આવી જઈએ. ખાવાનું હજુ મારું બાકી છે પણ મેં કીધું કે પહેલાં વિડીયો બનાવેલો કારણ કે એમાં શું થાય પછી ટાઈમ મળશે મને અને જતું. અને જો આ બધું તમે દેખાડે આ બધું દેખાય. પારી બની આ પારી દેખાય એ દેખાય અને પેલી બાજુ એ બધું પારીનું ઈંટો બધું કરેલું ત્યાં દેખાય એ. અને આ બાજુ તો તમને આ બધું તો એમ સેમ જ છે. જો આ બધું એમ પારી બંને બનાવ્યું અને વચ્ચે જો અહીંયા મારા પપ્પાએ જવાનું ના પડી. હા હા યાર હું તો ટિફિન લાવવાનું ભૂલી હું હમણાં હાજર જોબ પરથી આવ્યો ને ત્યાં ટિફિન લાવવાનું ભૂલી જતો. ટિફિન તો ત્યાં છોડી ભાઈ જોવું પડશે મને ખબર નહીં હોય હું મેં જોયું નહીં અભિયાન આપણે ક્યાં ટિફિન તો ખરી અહીંયા બડા ટિફિન ક્યાં યાર. એક તો ટિફિન હતો નહીં યાર બડા હતો નહીં યાર તો બડા વખત પડી ગયો યાર હતા જ તો પણ ચાલો દિવસે કેવું ઠીક તો હાલે ખોટું પડી ગયો હું યાર. ટિફિન ક્યાં યાર ટિફિન હતું હું લાવ્યો કે ટિફિન એટલે હું ક્યાં ડિલક્સ પણ હું ડિલક્સ લઈ ગયો નહીં ક્યાં મૂક્યું કોને મૂક્યું ભાઈ. અબે યાર યાર વિશાલ બીજા બાઈકમાં ભરી નાખ્યું હતું યાર. હું મોટા નવા બાઈક મૂકું હતું નવું બાઈક લઈ ગયો હતો. અબે યાર આ બધું શું યાર આ બધું તો કરી જવા દે આપણે નહીં કરું કંઈ અભિયાન. આ ટિફિન લેવાનું કરું ભાઈ. હવે હું વિચારું કે આ બાઇકમાં હા તો આ બાઇકમાં નીકળ્યું ભાઈ. મારે તો ટિફિન પડી ગયું. મેં કીધું યાર મેં કીધું કે ટિફિન હતું યાર. મેં કીધું લાવ્યો કે નહીં લાવ્યો ખબર જ નહીં. આ જો બધું આવે શું કર્યું અહીંયા ખાડો બધું ખોદ્યું શું અહીંયા ખબર નહીં છે કે યાર યાર કીધું તો હું તો લઈને આવ્યો. જો અહીં પપ્પાએ જવાનું ના પડી પહેલાં પપ્પા મને કહેતા કાંઈ ના જ ભાઈ પડી જવાનું થોડું બીક રહી આમાં. એ પેલું ખાડો બહુ મોટું કૂવો બોર બનાવ્યો છે એનું. તો એ તો આપણે અહીં થઈ ગયું છે હા બે આપણે તો હવે આપણે થઈ ઊભા થયા હતા અને જોયું તો હવે વરસાદ બંધ થઈ ગયો. વરસાદ હવે ચાલુ હતો થોડી વારમાં પણ હવે ઘડી ઘડી વરસાદ બંધ થઈ ગયો. હવે અમે ટીવી ચાલુ થઈ ગઈ ટીવી જોઈ લેતા જો હવે આવતા બેઠા બેઠા ખાઈ ખાતા જોઈએ છીએ આપણે.
વસ્તુ આપણે સારી ઓકે ટીવી ને કહી દો એટલે બધા મોબાઈલ ફોન જરૂર નથી. લાઈક પહેલાં કેવું હતું કે આપણે ટીવી નથી ને એટલે કે આપણે પેલા ફોનથી જોવું પડતું હતું અને ફોન ચાલુ થાય ત્યારે જ આપણે જોઈ શકતા. અને હવે એવું નથી કે આપણે હવે શું કે ટીવી ચાલુ કરી નાખી વાઈફાઈ કનેક્ટ કરી નાખ્યું એટલે થઈ ચાલુ ટીવી ને તો એ હવે એવું એ ફાયદો કરતો મજા આવે ટીવી જોવાની. એટલે ટીવી આવી જાય એટલે એ વસ્તુ સારી આપણે તો હું એ હવે ટીવી આવી ગઈ એટલે કંઈ વાંધો નથી આવતો એટલું બધું. હવે હું ખાઈ લીધું અને હવે વિશાલમાં એ લોકો બધા ગયા હતા બહાર. અરે બહાર જ ગયા ચાલો વિશાલ દેખાતો નહીં અહીંયા. સો ગાઈસ તો આપણે અહીં નીચે આવ્યો હતો અને આ વસ્તુ નાખવા હતી અહીં તો આ વસ્તુ નાખવા માટે નીચે આવ્યા હતા. જો એટલે કૂતરું એક બેઠું તો હતું પહેલાંથી અને આપણે અહીં આ શાક તો નાખી દો પહેલાં. કૂતરું જાણે બે કૂતરું આવ્યું જો ખાવા માટે. મને હવે એ બધા જોયું તો મને લાગે કહેવા ના હોય બધા આંખો આમ બહાર નીકળી રાખી દીધી. મેં કીધું મારે સામું જોયું. હવે આ તો નાખી દીધું પણ આ કોથળી એવું બાજુ નાખવા જવું પડશે ત્યાં એને હવે લખી એને નાખવા જવું પડશે તો કે ડસ્ટની ઓલી બાજુ હતી તો આને હવે આપણે નાખી દેવી. અહીં જો અને પાણી ભેલ જો એક તો વરસાદ જગ્યાએ અંદરે ભરાઈ ગયું પાણી એક તો અહીંયા જો અહીંયા દેખાય અભ્યાનથી હજુ તો મકાન બન્યું નહીં પહેલાં તો પાણી થઈ ગયું આમ જો ખાલી અહીં ઓલી બાજુ આટલું બધું ઓછું એટલું બધું નહીં પણ પાણી પણ હા ખરા એટલું બધું નહીં કંઈ નહીં તો આપણે સીધા જવા જઈએ અહીંયા પૂછી લે ભાઈ. હા ના જો પપ્પા બાઇક ચાલતું તો નહીં ભાઈથી બરો મારું બાઇક અહીં તો હવે બે બાઇક પાર્ક કરી મૂકતો વિશાલ આવો મને કે તું એ અંગા થાય એટલે આ બાઇક આપણે પાર્કિંગમાં એક મૂકી દે આવી વિશાલ જો એક તો મૂકી દીધું ત્યાં. હા મેહુલભાઈ પાર્કિંગ કરી રહ્યા છીએ. હા મારી એક વખત તો ચેક કરી લે કરવાનું કરી લીધું તો અમે અહીં લોકો હોઈ આવી છીએ અને આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો. તો મળી ગયા આવવાના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.